નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમામ ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે। એક એવી ભૂલ જે 80% ખેડૂતો અનનોઇંગલી કરે છે અને તેના કારણે પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા સીધા બંધ થઈ જાય છે। જો તમે આ ભૂલ કરી હશે તો આવનારો 22મો હપ્તો તમને નહીં મળે, એટલે વિનંતી છે વિડીયો અંત સુધી જરૂર જોવો। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે સરકારે નવો નિયમ લાગુ કર્યો છે। હવે લેન્ડ રેકોર્ડ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, અર્થાત મારા 7/12/8A અને મ્યુટેશન એન્ટ્રી આ ત્રણેય રેકોર્ડમાં તમારું નામ હોવું જ જોઈએ। જો આમાં ખામી હશે તો તમારો હપ્તો સ્ટોપ થઈ જશે અને તમે નવો હપ્તો અપ્લાય પણ નહીં કરી શકો। ખાસ ધ્યાન આપજો મિત્રો, આ ખેડૂતોના હપ્તા અટકી શકે છે। જમીન પિતા કે દાદાના નામે છે, વારસાઈ એન્ટ્રી નથી કરાવી, મ્યુટેશન એન્ટ્રી પેન્ડિંગ છે, સંયુક્ત જમીનમાં નામ દાખલ નથી, જમીન નોન એગ્રીકલ્ચર એટલે કે બિનખેતી છે। સરકાર સ્પષ્ટ કહે છે, પેપર પર નામ નહીં તો હપ્તો નહીં। સ્ટેપ 1, 7/12 ચેક કરો। તમારો 7/12 આજે જ ચેક કરો। ફ્રીમાં જોવા માટે એનીરોર વેબસાઇટ પર જઈ સર્વે નંબર દાખલ કરો, નામ, જમીન પ્રકાર અને વિગતો મેચ કરો। સ્ટેપ 2, મ્યુટેશન એન્ટ્રી અપડેટ। જો પિતાનું અવસાન થયું હોય તો વારસાઈ એન્ટ્રી ફરજિયાત કરાવો અને એન્ટ્રી અપ્રૂવ્ડ હોવી જોઈએ। સ્ટેપ 3, પીએમ કિસાન ઈ-કેવાયસી। આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરીને ઓફિશિયલ પીએમ કિસાન વેબસાઇટ પરથી ઓટીપી દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરો। ઈ-કેવાયસી નહીં કરો તો હપ્તો બંધ થશે। મિત્રો, સરકારે સ્પષ્ટ કરી દીધું છે, માર્ચ 2026 પહેલાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે, નહીંતર આવનારો 22મો હપ્તો નહીં મળે। જે ખેડૂતો પાસે ખેડૂત ઓળખ કાર્ડ નથી તે પણ તાત્કાલિક કઢાવી લો। એગ્રીસ્ટેક વેબસાઇટ, સીએસસી સેન્ટર, વિલેજ વીસીઈ અહીંથી સરળતાથી કાઢી શકાય છે। પીએમ કિસાન વેબસાઇટ ખોલો, બેનિફિશિયરી સ્ટેટસ પર જાઓ, મોબાઈલ નંબર અથવા આધાર નંબર નાખો। જો એક્સ લેન્ડ સીડિંગ ફેલ્ડ દેખાય તો સમજો રેકોર્ડમાં ખામી છે। મિત્રો, રેવન્યુ રેકોર્ડની એક નાની ભૂલ તમારા વર્ષના 6000 રૂપિયા બંધ કરાવી શકે છે। આજે જ 7/12 ચેક કરો, એન્ટ્રી અપ્રૂવ્ડ કરાવો, ઈ-કેવાયસી પૂર્ણ કરો। આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ન્યૂઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, તેથી આવી જ મહત્વની માહિતી તમને સતત મળતી રહે। જય હિન્દ, વંદે માતરમ।